દરેકને હર હર મહાદેવ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજના વ્લોગમાં ભાવનગરમાં કોપડી ગામે આવેલું સર્વેશ્વર ગૌધામ તમને બતાવશું. તમે જેમ જોઈ શકો એમ હાલમાં આપણે અત્યારે રિંગ રોડે છીએ અને અહીંથી આપણે કોપડી ગામે જવાનું ને ત્યાં જ તે આશ્રમ આવેલો છે. તો અત્યારે આપણે અદેવાડા ગામે પહોંચી ગયા હતા. ભાવનગરથી કોપડી ગામનું અંતર માત્ર 13 કિલોમીટર છે. કોપડી ગામ પાસે હાઈવે પરથી તમારે સર્વિસ રોડ પર ટર્ન લેવાનો આવશે. ગૌશાળાની બહાર જ ઘણી સંખ્યામાં ગાયો હતી. આ ગૌશાળાનો મેઇન ગેટ છે. તો અત્યારે અમે સર્વેશ્વર ગૌધામ કોપડી પહોંચી ગયા છીએ. તો હવે અમે તમને અહીંની આખી ગૌશાળા બતાવશું. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો અને અહીંના મહંત તેના આસને બિરાજમાન હતા અને ઘણા શ્રદ્ધાળુઓના તેના દર્શને પણ આવેલા હતા. માહિતી મળ્યા અનુસાર હાલમાં અત્યારે અહીંયા ગૌશાળામાં 4000થી પણ વધારે ગાયો છે. અહીંયાની મુખ્ય વિશેષતા એ કામધેનુ ગાય માતા છે. તે ભારતમાં માત્ર 2 જગ્યાએ જ છે, એક દક્ષિણના તમિલનાડુમાં અને એક આપણે ભાવનગરના સર્વેશ્વર આશ્રમમાં. એવું કહેવામાં આવે છે કે 2 લાખ ગાયનો જન્મ થયા બાદ એક કામધેનુ ગાય માતાનો જન્મ થાય છે. અહીં ગાયો માટે 6 થી 8 વોર્ડ બનાવવામાં આવેલા છે, જ્યાં નિરાધાર, અપંગ અને બીમાર ગાયોને રાખવામાં આવે છે. આ બ્લોગને આપણે અંત આપીએ છીએ અને ફરી વખત ભાવનગરના કોઈ પ્લેસને એક્સપ્લોર કરવાના નવા વિડીયો સાથે આપણે મળશું. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો દરેકને જય દ્વારકાધીશ.